ભારે વરસાદ અને વરસાદનું પાણી છે સાબરમતી નદીમાં સતત આવી રહ્યું છે અને તેના કારણે અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી છે અત્યારે બંને કાંઠે છે તે વહેતી થઈ છે અને આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે આ સાબરમતી નદીનું જે પાણી છે તે રિવરફ્રન્ટના હોકવે સુધી આવી ગયું છે અને હોકવે પણ છલોછલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે પબ્લિક માટે આ હોકવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ લોકો પણ આ જે સાબરમતીનો નજારો જોવા માટે વહેલી સવારથી જ લોકો ઉમટી રહ્યા છે કે સાબરમતી નદી હવે આટલી બે કાંઠે જતી ક્યારેય નથી જોઈ, ત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે આજે અમદાવાદવાસીઓ છે તે જોઈ રહ્યા છે। સતત જે રીતે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે અને એ પાણી છોડવા માટે વાસણા બેરેજના 27 જેટલા ગેટ છે તે ઓપન કરી દેવામાં આવ્યા છે અને સામે પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, સૂચના આપવામાં આવી છે કે કિનારા સુધી લોકો ન જાય। સાબરમતીમાં પાણી આવી રહ્યું છે અને એ પાણી વોકવે સુધી તો આવી ગયું છે, પરંતુ ઘાટની અંદર પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે। આ નારાયણ ઘાટ છે કે જ્યાં લોકો શ્રાદ્ધની વિધિ કરવા માટે આવતા હોય છે। અત્યારે આ જે પાણી છે એ પાણીમાં જીવજંતુઓ પણ આવી રહ્યા છે, ત્યારે ફોરેસ્ટની ટીમ દ્વારા પણ સતત કામગીરી છે તે રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવી રહી છે। આપણી સાથે જ સંકેતભાઈ અત્યારે સવારથી તમે નારાયણ ઘાટ ઉપર ઉભ્યા છો, સાપ ને એવું બધું જ આવી રહ્યું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપ છો, શું કહેશો? લોકોનો જે ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે રિવરફ્રન્ટ ન જવું, ટાળવું, તો એવું કંઈ ખાસ હોતું નથી। તો તમને એક વિનંતી છે કે કોઈ ભયનો માહોલ બનાવવાની જરૂર નથી। બહુ સરસ છે, સ્નેક જે છે એ પાણીના છે, બિનઝેરી નોન વેનેમસ હોય છે, એટલે કે તમારે ખાલી કાળજી રાખવાની કે સાપ દેખાય તો તમારા આજુબાજુમાં કોઈ હોય સિક્યુરિટી ગાર્ડ તેને કહો, તો અમે લોકો સતત અહીંયા છીએ, તો અમે તમારી મદદ કરીશું અને કોઈ ભયનો માહોલ પેદા કરવાની જરૂર નથી। આપણે લોકો અહીંયા છીએ, અમે તમારી રેસ્ક્યુ કરીશું સ્નેકને અને આપણે રિલીઝ પણ કરી દઈએ છીએ। તો અત્યારે જોઈ શકો છો કે આ ઘાટની અંદર સાપ છે તે દેખાઈ રહ્યો છે અને લોકો પણ જોવા આવતા હોય છે, ત્યારે ફોરેસ્ટની ટીમ છે તે કામગીરી કરી રહી છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ડરવાની જરૂર નથી, પરંતુ જ્યાં પણ તમને જીવજંતુઓ દેખાય છે, સાપ દેખાય છે, તો તમે ફોરેસ્ટની જે ટીમ છે તેને પણ જાણ કરી શકો છો અને તે રેસ્ક્યુ છે તે કરી લેશે। ખાલી તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે પાણી સુધી ન જાઓ, તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।